સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની શહીદ જવાન જિગ્નેશ ચૌધરી, જેઓ મા ભૂમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માદરે વતન આવી રહ્યા હતા. તે દરમિયાન બીકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન એટેન્ડન્ટ દ્વારા છરીના ઘા મારી જવાન જિગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઈને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજાઈ હતી. જે બાદ વડગામ માર્કેટયાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ હતી, જેમાં વીએચપીના આગેવાનો, મહંતો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનોના લોકો જોડાયા હતા અને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય મળે, શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે, સાથે જ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આજ જે રેલવેને અંદર અમારા એક જવાનને બેરહેમીથી ચાકુઓ દ્વારા ટ્રેનને અંદર એમને જે ઘાતકી હત્યા કરવામાં આવી, આના અનુસંધાને આજ સમગ્ર વડગામ તાલુકો હેપતે ભરાયેલો છે. સુરક્ષાની દ્રષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમાજને સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારો આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે. અપેક્ષા રાખીએ કે આ દેશની અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ. નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદાજ છે, માનવતાની અંદર છે કે નહીં. એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે. આવી ઘટનાઓ ફરીથી ન ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે આજે વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીરગતિ પામેલ જીગરભાઈને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદારશ્રીએ એ આવેદનપત્ર સ્વીકાર્યું. એમાં અમે એવી માગણીઓ મૂકી છે કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે, એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકારશ્રી તરફથી એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે. દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા સૈનિકની હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. પોતાની ફરજ બજાવીને રજા ઉપર ઘરે આવી રહેલા વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જિગ્નેશ ચૌધરીની બીકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર પંથકમાં શોક છવાયો હતો. શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા આ પંથકના ગામડે ગામડે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જ્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોક સભા રાખ્યા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને શહીદ વીરના પરિવાર આઘાતમાં છે. શહીદ વીરના બહેનોએ કહ્યું કે અમારા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે, અમારા ભાઈની હત્યા કરવામાં આવી છે, ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. જેવો મારા ભાઈને માર્યો એવી સજા એમની ફાંસીની થવી જોવે. હું કતારે અમને દુઃખી કરી નાખ્યો છે. એટલે મારું બીજું કોઈ કહેવાનું નહીં કે સજા પૂરેપૂરી એમને મળવી જોવે, તો જ અમારી ફાંસીની સજા એમને મળવી જ જોવે, જરૂરી જ છે. અત્યારે અમે દુઃખી થઈ જો અમારી ફેમિલી બધી, એટલે એને ફાંસીની સજા પૂરેપૂરી મળવી જોઈએ, એટલે જ અમારા આત્માને શાંતિ થાય. રમીબેન.
વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે જેતડા રાહ 3 રસ્તા નજીક જેતડા ડેરી આગળ વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની કિયા ગાડી નંબર JJ27BL 3485 ને શંકાસ્પદ જણાતા રોકાવી હતી અને ગાડીમાં 2 ઈસમો સવાર હતા. પોલીસે ગાડીની તપાસ કરતા તેના વચ્ચેના ભાગેથી 1 બોરો અને ડેકીમાંથી 4 બોરા મળી આવ્યા હતા. આમ કુલ 5 બોરામાંથી માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનો કુલ વજન 99.700 કિલોગ્રામ હતું, જેની કિંમત 14,95,500 આંકવામાં આવી છે. આ ગાડી ચાલક કાળુરામ ધનારામ બિશ્નોઈ રહે ઈરોલ, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર, રાજસ્થાન અને ઓમપ્રકાશ ધીમારામ જાણી રહે કાસલ્લા, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર, રાજસ્થાનના કબજામાંથી આ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટ ડોડા ઉપરાંત 15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને 10 લાખની કિંમતની કિયા ગાડી JJ27BL 3485 પણ જપ્ત કરી હતી. આમ કુલ 25,10,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કિયા ગાડી પર લગાવેલ નંબર પ્લેટ ખોટી હતી અને આ બંને ઈસમો વિરુદ્ધ NDPS એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ BNSની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તેમજ અમારા સરહદી રેન્જ IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને એવા આદેશ પણ છે કે ડ્રગ્સની નીતિ ડ્રગ્સ બાબતે આપણી ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ. એટલે કે ડ્રગ્સની બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે. આ અનુસંધાને અમારી રાજસ્થાનની બોર્ડરને અને આપણી જે બાખાસરની બોર્ડર છે રાજસ્થાનની, ત્યાં પણ અમારી ચેકપોસ્ટો છે. આ ચેકપોસ્ટો પર અમે સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. આ અમારા વાહન ચેકિંગ દરમિયાન અને અમારી આ ડ્રગ્સની જે ઝીરો ટોલરન્સની નીતિ છે, જે અમારા DGP સાહેબે સૂચના છે કે ડ્રગ્સ બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે. આ અનુસંધાને અમે આજરોજ જેતડા જે થરાદ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં વાહન ચેકિંગમાં હતા. વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા આ વાહનમાંથી અમને કુલ 99 કિલો 700 ગ્રામ જે માદક પદાર્થ છે, જે NDPSની વ્યાખ્યામાં આવે છે, જે પોસ્ટ ડોટા કહેવાય, આ પોસ્ટ ડોટાનો જથ્થો પકડી પાડેલ છે. આ પોસ્ટ ડોટાનો જથ્થો કુલ 14,95,000નો થાય છે. સાથે 3 મોબાઈલ 15,000ના અને જે કિયા ગાડી છે એ ગાડી 10 લાખની કિંમત કરી કુલ 25,10,500નો મુદ્દામાલ અમે પકડી લીધેલ છે. અને આ ગાડીના જે ચાલક હતા કાળુરામ ધનારામ બિશ્નોઈ, રહેવાસી ઈસરોલ, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર તથા તેની સાથે બીજો એક સહ આરોપી ઓમપ્રકાશ ધીમારામ જાતે જાણી બિશ્નોઈ, રહેવાસી કાસરાલા, તાલુકો ચિતલવાણા, જિલ્લો જાલોર, બંનેને પકડી લીધેલ છે. આ બાબતે અમારો ગુનો પણ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થવાની કાર્યવાહી ચાલુ છે. આ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે કે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલ ક્યાંથી લઈને આવે છે અને ક્યાં આપવાના હતા. આ દિશામાં પણ અમારી અત્યારે તપાસ ચાલી રહી છે અને અમે આવતીકાલે જ્યારે નામદાર કોર્ટમાં આ લોકોને રજૂ કરશું ત્યારે એમના રિમાન્ડ લઈ અને ઊંડાણપૂર્વક તપાસ કરશું. ટૂંકમાં વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે ડ્રગ્સ પ્રત્યેની, આ નીતિ બાબતે અમે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. નંબર પ્લેટ હા, આ ગાડી જે કિયા જે છે એની નંબર પ્લેટ પણ અમને ખોટી જણાઈ આવેલ છે. જે અસલ નંબર પ્લેટ હોવી જોઈએ એની જગ્યાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ એમણે લગાવેલી છે. એ પણ અમે જે IPCની જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ કલમો હેઠળ પણ અમે કાર્યવાહી કરવાના છીએ. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાકને થયેલ ભારે નુકસાન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં ત્વરિત અને ઉદાર નિર્ણય લીધો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે કે અગાઉ જાહેર કરાયેલા ₹947 કરોડના રાહત પેકેજમાં સુધારો કરીને હવે પિયત તથા બિન પિયત જમીન ધરાવતા ખેડૂતોને એક સરખો ધોરણે સહાય આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા
વધારાના 190 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે કુલ પેકેજની રકમ હવે રૂપિયા 1137 કરોડ સુધી પહોંચી ગઈ છે. તે ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડના વધારાના પેકેજ સાથે મળીને ગુજરાતના કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને કુલ 11,137 કરોડની સહાય મળશે. વાઘાણીએ જણાવ્યું કે આ પેકેજ ગુજરાતના ધરતીપુત્રો માટે એક વરદાન સમાન છે. મુખ્યમંત્રીના સંવેદનશીલ અને પ્રોફોર્મર અભિગમની ખેડૂતોને ફરી ખેતીમાં ઊભા થવા માટે શક્તિ અને મનોબળ મળશે. ખૂબ ઝડપથી થશે. હું આપને ધ્યાને મૂકું કે દિવાળીના દિવસે ભાવ થરાદનું પેકેજ જાહેર થયું. 8 દિવસની રજા હતી. પછી 8-10 દિવસ છૂટક બધી જગ્યાએ વરસાદ આવ્યો. હું બોલી લઉં. એ પછી આટલા દિવસની અંદર આ નિર્ણય મુખ્યમંત્રી શ્રીના કમિટમેન્ટથી જ થઈ શકે. અને એ જ પ્રકારે હવે તમે 10 કહો છો પણ ઉમેરજો, મેં આંકડો કદાચ તમને આપ્યો છે. 11,137 કરોડ રૂપિયાનું મહાત્માર્ગ. અને હું હજી કહું છું કે આ અમારો ભાવ છે, અમારી ફરજ છે. અમે ક્યારેય ખેડૂત ઉપર ઉપકાર કરતા નથી, આ ભાવ પણ નથી, ને રાજનીતિ પણ કરતા નથી. મને એવું લાગે છે કે આપણા જેવા પ્રબુદ્ધ પત્રકાર મિત્રો ગઈકાલે ફોર્મ ભરાવાનું શરૂ થયું છે. ના, હું કોઈની ટીકા નથી કરતો, પ્લીઝ, પણ હું ધ્યાન દોરું છું કે ગઈકાલે ફોર્મ ભરવાનું શરૂ થયું. આ પણ ભૂતકાળમાં ક્યારે થયું, કેટલા સમયે થયું? કોંગ્રેસ અને અન્યની સરકારો પણ અન્ય રાજ્યમાં છે. બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં આજે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી, જ્યાં અમેરિકા અને નેધરલેન્ડના વેપારીઓએ ગુજરાતમાં ઉત્પાદિત રાયડાની ગુણવત્તાની ચકાસણી કરી હતી. વિશ્વ બજારમાં ભારતીય રાયડાના તેલની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને વિદેશી કંપનીઓએ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં રસ બતાવ્યો છે. આ પ્રસંગે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરી કન્સલ્ટિંગના નિષ્ણાતો પણ વિદેશી પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા. તેઓ રાયડાના વિવિધ નમૂનાઓની ગુણવત્તા, તેલની ઉપજ અને નિકાસ માટેની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મળતી માહિતી મુજબ ગુજરાતનું રાયડાનું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણે પહોંચી વળે છે, જેના કારણે અમેરિકન અને યુરોપિયન બજારમાં તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે આ મુલાકાત નિકાસના નવા અવસરનું દ્વાર ખોલી શકે છે. ખેડૂતોમાં આ બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો નિકાસનો સીધો માર્ગ ખુલશે તો રાયડાના ભાવમાં વધારો થઈ શકે છે અને આવકમાં પણ સુધારો થશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ખનીજ માફિયાઓના બેફામ રાજ સામે આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. ધાનેરા નાયબ કલેક્ટરે અચાનક ચેકિંગ અભિયાન ચલાવીને 2 રેતી ભરેલા ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર અને 2 હાઇવા વાહનો ઝડપી પાડ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં દરરોજ રાત્રે 20થી વધુ ટ્રેક્ટર, ટ્રોલી દ્વારા લીલા લાકડાનું ગેરકાયદેસર પરિવહન થાય છે. એટલું જ નહીં, 100થી વધુ હાઇવા ઓવરલોડ રીતે રેતી લઈ જતા જોવા મળે છે. વહીવટી સ્તરે વારંવાર રજૂઆતો છતાં વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગની ઉદાસીનતાને કારણે ખનીજ ચોરોનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો. પરંતુ આ વખતે ધાનેરા નાયબ કલેક્ટર પોતે મેદાનમાં ઉતરતા માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો. તંત્રે ઝડપેલા તમામ વાહનોને નાયબ કલેક્ટર કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પગલાંને કારણે વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી પર અનેકો સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ નાયબ કલેક્ટર દ્વારા કરાયેલા આ પગલાંનું સ્વાગત કર્યું છે અને માગણી કરી છે કે આવી જ રીતે નિયમિત ચેકિંગ ચાલુ રાખીને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચે દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇનિશિયેટિવ રિવિઝન એટલે SIRના બીજા તબક્કાની કામગીરી શરૂ કરી દીધી છે. આ અભિયાનનો હેતુ મતદાર યાદીઓને વધુ સચોટ, સ્વચ્છ અને અપડેટ કરવાનો છે, જેથી આગામી ચૂંટણી દરમિયાન ડુપ્લિકેશન અથવા તો ગડબડીની શક્યતા ન રહે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી હાથ ધરાઈ છે. આ સમયગાળા દરમિયાન બૂથ લેવલ અધિકારીઓના નાગરિકોના ઘેર જઈને એમનું એન્યુમેરેશન ફોર્મ ભરાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી
મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 9 વિધાનસભા મત વિસ્તારોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું હતું કે તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત થશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં BLO પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને નાગરિકો પણ સહયોગ આપી રહ્યા છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે દરેક નાગરિકનું નામ સાચી રીતે નોંધાય તે માટે સહયોગ અતિ જરૂરી છે. યે હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જ્યારે તમારા ઘેર BLO આવે ત્યારે તેમને પૂરતો સહયોગ આપો, જરૂરી દસ્તાવેજો રજૂ કરો અને તમારું મતદાર ફોર્મ સમયસર ભરાવો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વ્યક્તિ એક મતની નીતિ મુજબ દરેક યોગ્ય નાગરિકને મતાધિકાર મળી રહે અને અનિચ્છનીય નામો દૂર થાય. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે SIRની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તે આવનાર સમયની અંદર બરાબર બહુ જ લાભદાયી નીવડશે. આ સિસ્ટમથી જે મતદાર યાદીની અંદર ડુપ્લિકેટ નામો છે બરાબર, કોઈના મરણ પામેલ છે એને નામો કમી નથી કરાવેલ, એવા જે બી ભૂલ ભરેલા નામો કે જે બી છે એ સુધારી અને તદ્દન નવી મતદાર યાદી તૈયાર થશે. જેથી આપણા ઘરે BLO આવે છે તો એમને સંપૂર્ણ માહિતી આપી અને સાથ સહકાર આપવો એ આવનાર સમય માટે આપણા માટે જ ઉપયોગી રહેશે અને સરકારનું ખૂબ સરસ અને સારું પગલું છે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મુખ્ય મથક ખાતે આજે પાક નિષ્ફળ સહાય માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ 22,000ની સહાય જાહેર કરવામાં આવી છે, જેના ફોર્મ ભરવા માટે વાવ ગ્રામ પંચાયત ખાતે VCની ઓફિસ બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખેડૂતો વહેલી સવારે જ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત કચેરી પહોંચી ગયા હતા. દિવસ દરમિયાન વધતી ભીડને કારણે કચેરીના બહાર લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ખેડૂતો પોતાના દસ્તાવેજો સાથે સહાય મેળવવા ઉત્સુક જોવા મળ્યા હતા. સરકાર દ્વારા પાક નિષ્ફળ થયેલ ખેડૂતોને રાહતરૂપ સહાય આપવાનો નિર્ણય ખેડૂતો માટે આશાસ્પદ ગણાઈ રહ્યો છે, પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જરૂરી સુવિધાઓના અભાવે ખેડૂતોમાં થોડી અકળામણ પણ જોવા મળી હતી. અમે ઉતારા કાઢવા માટે લવાયા હતા પંચાયતમાં વાવ, અને લાઈન છે બરોબર, અને પાક નિષ્ફળ માટે 1 હેક્ટરના 22,000 રૂપિયા આલે, 2 હેક્ટરના 44,000 રૂપિયા આલે છે, અને લાઈનમાં ઊભા હતા. ચારના ઊભા? હા, અડધો કલાક.